હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ઇંગ્લિશ મીડિયમનું 13મું કાવ્ય અત્યારના ભણવાનું છે, જેમાં તમને પરીક્ષામાં છે એ જે પ્રશ્નો પૂછાય છે એની વિગતોની વાત આપણે સાથે સાથે કરતા જવાના છીએ, બરાબર છે. અને બીજું એ કે આ કાવ્યમાં જે જરૂરી છે, બરાબર, એ બધી જરૂરી વિગતો પણ છે એ મેં તમને અગાઉ ભણાવી દીધી છે, બરાબર. હવે આ કાવ્યનું છે એ કાવ્ય પરિચય જ તે કાવ્ય પરિચય મીન્સ કે કાવ્ય જ સમજવાનું બાકી છે અને એના પ્રશ્નોના જવાબ લખવાના બાકી છે. બાકી આ કાવ્યમાંથી છે એ કોઈ પણ બાબતો બાકી રહેતી નથી, બરાબર છે. તો આ કાવ્યને આપણે સમજવાની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં કે આ કાવ્યમાંથી 4 માર્કના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, 1 માર્કના પ્રશ્નો અને માગ્યા મુજબ બધી રીતના છે આ કાવ્ય અગત્યનું છે. હું ફરીવાર બોલી જાઉં, આ કાવ્યમાંથી 4 માર્કના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, 1 માર્કના પ્રશ્નો અને માગ્યા મુજબ, એટલે કે કવિનું નામ પૂછાય, કાવ્યનો પ્રકાર પૂછાય, કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે એ બધું પૂછાય, બરાબર. માગ્યા મુજબ આ બધા માટે આ કાવ્ય અગત્યનું છે, બરાબર છે. તો એની તમે તૈયારી છે એ વ્યવસ્થિત રીતના કરી રાખજો. વતનનો તલસાટ એવું ટાઇટલ એટલા માટે આપ્યું છે કે કવિ છે, બરાબર, એ વતનની બહાર ગયા છે, કવિ વતનની બહાર ગયા છે, બરાબર છે. તો એ બહાર ગયા હોવાને કારણે એને પોતાનું વતન સાંભળે છે, બરાબર. વતનમાં એની સામેથી પસાર થતી દરેક ઘટનાઓ પણ યાદ આવે છે, દરેક સ્થળ પણ યાદ આવે છે, દરેક લોકો પણ યાદ આવે છે, બરાબર. તો એનું વર્ણન પણ આ કાવ્યમાં કરેલું છે. વતનનો તલસાટ શા માટે અનુભવે છે. મેં કાલે લેક્ચરના અંતે એક કાવ્ય પણ કીધેલું, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ના મળે. વળાવવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, બરાબર. પછી એ નજર ઉમ્રભર મળે ના મળે, બરાબર. એ રીતના છે એ આખું કાવ્ય છે આદિલ મંસૂરીનું. વતન જેવું જ છે, વતનના તલસાટ ઉપર જ છે, કારણ કે એ કવિ અમેરિકા જાય છે અને એને પોતાનું વતન યાદ આવે છે, બરાબર. એટલા માટે એ કાવ્ય છે વતનના તલસાટ જેવું જ છે એમ કહેવા માંગે છે. આ કાવ્ય અને છે એના અઘરા શબ્દો પણ આપણે લખી લેવા છે, બરાબર. અને પછી છે એ કાવ્ય ભણવાનું ટ્રાય કરશું. આ કાવ્ય યાદ રાખજો, મંદાક્રાંતા છંદમાં લખાયેલું છે. આ કાવ્ય છે એ મંદાક્રાંતા છંદમાં લખાયેલું છે. છંદના જુદા જુદા પ્રકારો છે જે તમે 10મામાં ભણેલા છો, બરાબર. અનુષ્ટુપ છંદ છે, મંદાક્રાંતા છંદ છે, મનહર છંદ છે, બરાબર છે, શિખરિણી છંદ છે, પૃથ્વી છંદ છે, બરાબર. આ બધા છંદના પ્રકારો છે. તો આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે એમ પણ પૂછાય. તો કયા છંદમાં લખાયેલું છે, તો કે મંદાક્રાંતા છંદમાં છે આ કાવ્ય લખાયેલું છે. આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે એવું પૂછાય તો કયા છંદમાં લખાયેલું છે, તો કે મંદાક્રાંતા છંદમાં છે એ આ કાવ્ય લખાયેલું છે, બરાબર છે. મંદાક્રાંતા છંદમાં આ કાવ્ય લખાયેલું છે, બરાબર. એટલું યાદ રાખજો, મંદાક્રાંતા છંદમાં છે આ કાવ્ય લખાયેલું છે. વતનના તલસાટના કાવ્યના અઘરા શબ્દ આપણે લખી નાખીએ, બરાબર. અને પછી છે એ આગળ વધીએ છીએ. દોહલ્યા એટલે અઘરા, દોહલ્યા એટલે અઘરા, બરાબર. દોહલ્યા એટલે અઘરા, બરાબર. પછી છે એ આપણે આગળ જોઈએ. હાવા જાવા હાવા, હાવા એટલે હવે, હવે, જાવા એટલે હવે. જન્મભૂમિ એટલે વતન, માતૃભૂમિ, વતન કે માતૃભૂમિ. જન્મભૂમિ એટલે વતન કે માતૃભૂમિ. પ્રાણ પછાડા નાખે, પ્રાણ પછાડા નાખે એટલે મન કે શરીર જીદ કરે. પ્રાણ પછાડા નાખે એટલે મન કે શરીર જીદ કરે, મન કે શરીર જીદ કરે એને પ્રાણ પછાડા નાખે કહેવાય. પછી
પાણીયારી, પેલા તો લડતી, કમર લડતી એટલે કમરથી સહેજ નીચે ઝૂકવું, કમરથી સહેજ નીચે ઝૂકવું, એને કમળ લડતી કહેવાય. કમર લડતી એટલે કમરથી સહેજ નીચે ઝૂકવું એને કમળ લડતી કહેવાય. યાદ રાખો, લડતી એટલે નમતી, લડતી એટલે નમતી, લડતી એટલે નમતી. પછી છે પણિયારી. પણિયારી શબ્દ સમૂહમાં પૂછાય. પણિયારી શબ્દ સમૂહમાં પૂછાય. પાણી ભરીને આવતી સ્ત્રી, પાણી ભરીને આવતી સ્ત્રી એને પણિયારી કહેવાય. પછી રસાળા એટલે રસવાળા, રસાળા એટલે રસવાળા. ક્ષેત્રે ક્ષેત્રે એટલે ખેતરે ખેતરે, જગ્યાએ જગ્યાએ, ખેતરે ખેતરે, ખેતરે અથવા જગ્યાએ જગ્યાએ. અનિલ લહેરે, અનિલ એટલે પવન, અનિલ એટલે પવન અને લહેરે એટલે લહેરખી. અનિલ એટલે પવન અને લહેરે એટલે લહેરખી. બરોબર, પવનની લહેરખી. અનિલ લહેરે એટલે પવનની લહેરખી. પછી ડોલતા એટલે ઝૂલતા, ડોલતા એટલે ઝૂલતા, ડોલતા એટલે ઝૂલતા. પછી અન્નપૂર્ણા, અન્ન પૂરું પાડનારી, અન્ન પૂરું પાડનારી એને કહેવાય અન્નપૂર્ણા. અન્નપૂર્ણા એટલે અન્ન પૂરું પાડનારી એને કહેવાય અન્નપૂર્ણા. પછી હરિત, હરિત એટલે લીલું, હરિત એટલે લીલું. પછી તૃણ એટલે પાંદડું, તૃણ એટલે પાંદડું, પાંદડું. પછી ખંતીલા એટલે મહેનતું, ખંતીલા એટલે મહેનતું, ખંતીલા એટલે મહેનતું. શંભુ એટલે શિવ, શંભુ એટલે શિવ મહાદેવ. જીર્ણ એટલે જૂનું, જીર્ણ એટલે જૂનું, જૂનું. પછી દેરું એટલે નાનું મંદિર, દેરું એટલે નાનું મંદિર, નાનું મંદિર, દેરું એટલે નાનું મંદિર. પછી વાગોળતા, વાગોળતા એટલે યાદ કરતા, વાગોળતા એટલે યાદ કરતા. પછી ધણ એટલે ઢોરનો, કૌંસમાં લખવાનું ગાય અને ભેંસનો સમૂહ. ધણ એટલે ઢોર અથવા કૌંસમાં લખવાનું ગાય અને ભેંસનો સમૂહ એટલે ધણ. ઢોર એટલે ગાય અને ભેંસનો સમૂહ એટલે ધણ. પછી વાવટો એટલે ધ્વજ, વાવટો એટલે ધ્વજ, વાવટો એટલે ધ્વજ. પછી વ્યોમ એટલે આકાશ, વ્યોમ એટલે આકાશ. પછી ગેરું એટલે ભગવા રંગનું, ભગવા રંગનું, કેસરી પણ કહેવાય, ભગવા રંગનું કેસરી પણ કહેવાય. ભગીની એટલે બહેન, ભગીની એટલે બહેન. લંગોટિયા એટલે નાના બાળપણના. ભેરું એટલે મિત્ર, ભેરું એટલે મિત્ર, ભેરું એટલે મિત્ર. ઝંખી એટલે ઈચ્છા રાખી, ઝંખી એટલે ઈચ્છા રાખી. નિંદ્રા એટલે ઊંઘ, નિંદ્રા એટલે ઊંઘ. મહી એટલે માં, નિંદ્રા એટલે ઊંઘ, મહી એટલે માં. પછી ઘેલા એટલે પાગલ,
ઘેલા એટલે પાગલ, હૈયું એટલે દિલ, ઘેલા એટલે પાગળ, હૈયું એટલે દિલ. પછી કિંતુ એટલે પરંતુ, કિંતુ એટલે પરંતુ. પછી કાલાગ્નિ એટલે કાળરૂપી અગ્નિ, કાલાગ્નિ એટલે કાળરૂપી અગ્નિ અથવા કાળ, સમય. પછી સ્મૃતિ સુમન, સ્મૃતિ એટલે સ્મરણ અને સુમન એટલે પુષ્પ. સ્મૃતિ એટલે સુમન અને સ્મરણ એટલે પુષ્પ. સ્મૃતિ સુમન એટલે સ્મરણ રૂપી પુષ્પ. પરાગ એટલે પાંદડી પણ કહેવાય. અબ એટલે હવે, અબ એટલે હવે. નિરખવું એટલે જોવું, નિરખવું એટલે જોવું. માવડી એટલે માતા, માવડી એટલે માતા. બરોબર છે. હવે આપણે કાવ્ય જોઈ નાખીએ, પછી સમય મળે તો આપણે બીજું કામ કરશું. આ કાવ્ય છે મંદાક્રાંતા છંદમાં લખાયેલું છે. બરોબર. ગાળી લાંબો સમય દૂરના દોહલિયા પાણી પી પી, જાવા હાવા જન્મભૂમિ પ્રાણ નાખે પછાડા. કવિ પોતાની વેદના રજૂ કરે છે, કવિ પોતાનું દુઃખ રજૂ કરે છે અને કહે છે કે દૂર માંડ માંડ જે દૂર છે એ પાણી મળતું, અથવા માંડ માંડ છે સ્નેહ મળતો, માંડ માંડ છે કોઈ જરૂરી વસ્તુ મળતી, ત્યાં લાંબો સમય ગાળીને, ત્યાં લાંબો સમય પસાર કરીને હવે એવી ઈચ્છા થાય છે કે જન્મભૂમિમાં જઈએ. બરોબર છે. એટલે ગાળી લાંબો સમય દૂર, દોહલિયા પાણી પી પીને, એટલે કે અઘરું જે પાણી મળે છે, એટલે માંડ માંડ પાણી મળે છે, પાણી પી પીને. બરોબર. હવે જન્મભૂમિ એ મન અથવા શરીર છે એ ઈચ્છા રાખે છે. હવે પોતાની યાદો જૂની યાદ કરે છે. કૂવા કાંઠે કમર લડતી પણિયારી. કેવા દ્રશ્યો હતા? તો કે જ્યાં કૂવા કાંઠે કમર ઝુકાવીને પાણી ભરવા આવનારી સ્ત્રી છે એ પાણી ભરતી હતી. બરોબર છે. કૂવા કાંઠે પાણી ભરવા આવનારી સ્ત્રી છે એ પાણી ભરતી હતી. બરોબર છે. એવા દ્રશ્ય હતા. અને રસાળા ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા. રસાળા એટલે રસ આપનારા. બરોબર છે. આમ કહેવાય તો ખીલી ઉઠેલા. ક્ષેત્રે ક્ષેત્રે એટલે કે ખેતરે ખેતરે પવનની લહેરખીએ પાકો છે એ ડોલતા હતા. અન્નપૂર્ણા એટલે અન્નપૂરું પાડનારા બધા પાકો છે એ ડોલતા હતા. પહેલું દ્રશ્ય કયું હતું? પહેલી વાત કઈ કરી હતી? તો કે દૂરની જગ્યાએ છે લાંબો સમય માંડ માંડ મળતું પાણી કે માંડ માંડ મળતી વસ્તુને છે ભોગવીને હવે જન્મભૂમિ પર છે એ જવા માટે શરીર પછાડા નાખે છે, શરીર છે એ જીદ કરે છે. અને ત્યાં કેવા દ્રશ્ય યાદ આવે છે? કૂવા કાંઠે એક દ્રશ્ય એવું યાદ આવે છે કે કૂવા કાંઠે, બરોબર, કૂવાના કિનારે સહેજ શરીર નમાવીને છે એ પણિયારી છે એ પાણી ભરતી હોય. અને બીજું દ્રશ્ય એવું કહે છે કે કોઈક જગ્યાએ છે, ગામડાનું પોતાનું દ્રશ્ય કહે છે કે કોઈક જગ્યાએ છે એ પવનની લહેરખીથી છે એ આખા ખેતરના પાકો છે એ ઝૂલતા હોય. હિંડોળા હરિત તૃણ અને ખંતીલા ખેડૂતોના. પાછું એક દ્રશ્ય એવું યાદ આવે છે, એ જ અન્નપૂર્ણા, એ જ ખેતરોમાં પાકો ઝૂલતા હોય ત્યાં. બરોબર. લીલોતરી પણ દેખાય છે. હિંડોળા હરિત તૃણ એટલે કે લીલોતરી ઝૂલતી પણ દેખાય છે, અને ખંતીલા ખેડૂતો એટલે મહેનત ખેડૂતો પણ તે દેખાય છે. બરોબર. મીઠા ગીતો ગંભીર વડલા શંભુનું જીર્ણ દેણું. પાછું કયું દ્રશ્ય યાદ આવે છે? ગામડાના લોકોના મીઠા ગીતો યાદ આવે છે. બરોબર. મોટો બની ગયેલો ગંભીર વડલો યાદ આવે છે, એક પ્રકારનું વૃક્ષ છે. અને શિવ ભગવાનનું, બરોબર, જીર્ણ, બરોબર, જીર્ણ થઈ ગયેલું દેરું પણ યાદ આવે છે, નાનું મંદિર પણ યાદ આવે છે. વાગોળતા ધણ ઉડી રહ્યો વાવટો વ્યોમ ઘેરું. બરોબર. અને એ જ સમયે છે વાગોળતા એટલે યાદ કરતા કહેવાય અને ખાતા પણ કહેવાય. ખાતા, ઓલા ચાવીને ખાતા હોય ને, એટલે ઢોરોનો સમૂહ પણ નજર સામે આવે છે કે જે પોતાના મુખમાં ખોરાક રાખીને છે કલાકો સુધી વાગોળતો હોય. અને આકાશને સ્પર્શતો અથવા એટલો ઊંચો છે એ ધ્વજ પણ ભગવા રંગનો યાદ આવે છે.
ઓછી થતી ભગીની, યાદ કરીને છે એ નિર્બળ થઈ ગયેલી એવી બહેન છે એ પણ યાદ આવે છે, અને સાથે રમતા, સાથે જુદી જુદી રમતો રમતા એવા મિત્રો પણ યાદ આવે છે. બરાબર. અને આવું બધું યાદ આવે છે ત્યારે શું થાય છે? ઝંખી નિંદ્રા મહી ઝબકતો, મહી એટલે માં, મેં તમને પહેલાં કીધું. બરાબર. નિંદ્રામાં જ પાછો આ બધી ઈચ્છા રાખીને જાગી જાઉં છું, અને જાગતા નીંદ લેતો, એમ કેમ કહેવા માંગે છે? સૂતો હોય ત્યારે આ વાત યાદ આવે ને જાગી જવાય, અને જાગતા હોય ત્યારે આ વાત આવતા આવતા છે એના સ્વપ્નમાં ખોવાઈ જવું. એ આ પંક્તિ આ એમ સમજાવવા માંગે છે. ઝંખી નિંદ્રામહી ઝબકતો એટલે કે ઝંખી નિંદ્રામહી ઝબકતો એટલે શું? તો કે આ બધી બાબતોની ઝંખના રાખીને છે નિંદ્રામાંથી તે જાગી જવાય છે. અને બીજું તો કે આ બાબતને યાદ કરતાં કરતાં તે સ્વપ્નમાં ખોવાઈ જવાય છે, સૂઈ જવાય છે. ઘેલા હૈયા સૌઈ મળશે કિંતુ કાલાગ્નિમાંથી, બરાબર, પોતાના હૃદયને કહે છે કે આ બધું મળી જશે કદાચ. બરાબર. લહેરાતો પાક મળી જશે, બાળપણના મિત્રો મળી જશે, યાદ કરતી બહેન મળી જશે, શંભુનું જીર્ણ દેરું મળી જશે, ગંભીર વડલો મળી જશે, ગાતું છે એ આખું ગામ મળી જશે. બરાબર છે. કૂવેથી પાણી ભરતી પનિહારી પણ મળી જશે. પણ સંભાળેલી સ્મૃતિ સુમનના સારવેલા પરાગે, એટલે કે આ સ્મરણરૂપી પુષ્પ જે બહાર કાઢ્યું છે એના પાંદડીએ સિંચાયેલું અબ નિરખવું મોઢું ક્યાં? જો આખા કાવ્યમાં તમે જોયું હોય ને, આખા કાવ્યમાં, બરાબર, આખા કાવ્યમાં જોયું હોય ને તમે, અહીંયાથી અહીંયા સુધીના કાવ્યમાં, તો આખા ગામનું જ વર્ણન કરેલું છે, ગામની યાદોનું વર્ણન કરેલું છે. બરાબર. પણ આ કાવ્યમાં માતાનું વર્ણન હવે આવે છે. એમ કહે છે કે સિંચાયેલું અબ નિરખવું મોઢું ક્યાં માવડીનું? હવે માતાનું મોઢું કેવી રીતના જોવું? કદાચ માતા મૃત્યુ પામી છે એટલા માટે માતાનું મોઢું કેવી રીતના જોવું એવો પ્રશ્ન થાય છે. વાહલી તોયે જનની રહિત જન્મભૂમિ તોષે, તોષે એટલે ઈચ્છા રાખે, સંતોષ, તોષે એટલે ઈચ્છા રાખે. વાહલી તોય જનની રહિત, જનની કેવી જન્મભૂમિની કવિને ઈચ્છા છે? તો જનની સાથેની જન્મભૂમિની ઈચ્છા કવિને છે. કેવી જન્મભૂમિની ઈચ્છા છે? તો જેમાં જનની, જેમાં માતા હાજર હોય તેવી જન્મભૂમિની છે એ કવિને ઈચ્છા છે. જવું ઝંખી, અહીંયા જન્મની રહિત લખ્યું છે, કેવી જન્મભૂમિની ઈચ્છા નથી? તો કે જનની રહિત જન્મભૂમિની ઈચ્છા નથી, જનની રહિત જન્મભૂમિની ઈચ્છા નથી, પણ કેવી જન્મભૂમિની ઈચ્છા છે? તો કે જનની સહિત જન્મભૂમિની ઈચ્છા કવિ રાખે છે. બરાબર છે. હવે આજે આ કાવ્ય પૂરું થાય છે. આ કાવ્યના પ્રશ્નો છે હવે પછીના લેક્ચરમાં હું તમને લખાવી દઈશ. બરાબર છે. હવે પછીના લેક્ચરમાં આ કાવ્યના પ્રશ્નો લખાવી દઈશ. પણ સોનેટનું ફરીવાર અહીંયા સોનેટની વિગતો છે ને ફરીવાર જોડું છું આની સાથે. બરાબર છે. અગાઉના લેક્ચરમાં કરાવી હતી એટલા માટે જોડું છું કારણ કે અગત્યની છે. હજી એક વખત અભ્યાસ કરી લ્યો. જો હું તમને તમારી જાતે વિડીયો ખોલીને અભ્યાસ કરવાનો કહીશ, બરાબર, તો તમે નહીં કરો. એટલા માટે છે તમે આની સાથે જ તે છે એ જોઈ લ્યો, અને હું આની સાથે જ તે વિડીયો જોડું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો સ્ટુડન્ટ્સ, આપણે હમણાં તે પહેલી 15 મિનિટમાં છે એ તમને ખ્યાલ છે કે 12મો પાઠ પૂરો કર્યો, જે તમારી માટે છે એ પ્રશ્નની દ્રષ્ટિએ કોઈ અગત્યનો નથી પાઠ. બરાબર છે. 12મા પાઠમાંથી વ્યાકરણ મેં તમને ટીક કરાવ્યું છે, એમાં એક વખત નજર ફેરવી જવી. બરાબર છે. એટલે કદાચ છે એમાંથી એકાદ બે પ્રશ્નો વ્યાકરણના પૂછાઈ ગયા હોય તો તમને કોઈ આશ્ચર્ય ન થાય કે તમને છે એ કોઈ પણ પ્રકારનું છે એ અનર્ગત ન થાય. એટલે વ્યાકરણના પ્રશ્નો છે એ તૈયાર કરી જવા. મેં તમને એ 15 મિનિટમાં કરાવ્યું, પછી સાથે એમ પણ કીધું હતું કે હું તમને હવે જે નવું પાઠ કે કાવ્ય ભણાવીશ, બરાબર, એ પાઠ કે કાવ્ય તમને પરીક્ષામાં પૂછાશે એવું હું પાઠ કે કાવ્ય લઈશ. બરાબર છે. તો એ પાઠ કે કાવ્ય ભણીએ એ પહેલાં તમારો બધાયનો પ્રશ્ન હતો, ઇંગ્લિશ મીડિયમવાળાનો પ્રશ્ન હતો, બરાબર, કે સર કયા ચેપ્ટર પરીક્ષામાં છે એ એક વખત કહી દો ને. બરાબર. તો હું અત્યારના છે સ્ક્રીન રેકોર્ડરની સ્ક્રીન ઉપર જ તે કયા ચેપ્ટર પૂછાવાના છે ને એ લખું છું. ઇંગ્લિશ મીડિયમમાં કયા ચેપ્ટર પૂછાવાના છે એ સ્ક્રીન રેકોર્ડરની સ્ક્રીન ઉપર લખું છું, કે જે તમે તમારી ટેક્સ્ટ બુકમાં પહેલા પેજે લખી નાખો અથવા ફેરબુકમાં પહેલા પેજે કે કોઈ પણ જગ્યાએ છે તમે લખી નાખો. અને આમાં એ ખાસ ધ્યાન રાખવું કે તમારે આમાં આ આગ્રહ છે આની સિવાયના
ચેપ્ટર છે જે નથી પૂછાવાના. એમાંથી મોટા પ્રશ્નો, ટૂંકમાં જવાબના પ્રશ્નો કે એક બે વાક્યના પ્રશ્નો કે માગ્યા મુજબ એમાંથી કાંઈ નથી કરવાનું. બરાબર. વ્યાકરણમાં એક નજર ફેરવી લેવાની છે કે પછી તમે બંને બ્લેમ ન કરો, અને બીજું એ કે તમને પણ છે એક આશ્ચર્ય ન થાય કે આ કયા પાઠનું છે, આવું તો કાંઈ આવ્યું નથી. બરાબર છે. એટલા માટે તમે છે એ ખાલી વ્યાકરણ ઉપર ધ્યાન આપજો. બાકી ટૂંકમાં જ પ્રશ્નો છે, બરાબર છે, કે બીજા કોઈ પ્રશ્નો તમે છે આમાંથી તૈયાર ન કરતા. બરાબર છે. વેરી સોરી, તમારી સામે થોડી સ્ક્રીન છે આડી થઈ ગયેલી હતી. બરાબર, એટલું ચલાવી લેજો, નહીં તમારે ફરીથી એટલું વિડીયો બનાવવો પડશે એટલા માટે. તો હવે છે એ આપણે કયા ચેપ્ટર પૂછાવાના છે એ હું તમને કહી દઉં. તો તમારી સામે છે એ ખરેખર ચેપ્ટર કયા છે એ હું તમને કહી દઉં. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 13, 14, 17 અને 21 આટલા ચેપ્ટર છે. કયા ચેપ્ટર છે ફરીવાર હું લખું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 13, 14, 17 અને 21 ચેપ્ટર છે એ પરીક્ષામાં છે. આની સિવાયના ચેપ્ટર છે એ પરીક્ષામાં નથી. બરાબર છે. 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે, 10 છે, 11 છે, 13 છે, 14 છે, 17 છે અને 21 છે. બરાબર. આની સિવાયના કોઈ ચેપ્ટર પરીક્ષામાં છે નહીં. જેમાંથી શું નથી પૂછાવાનું? તો જેમાંથી માગ્યા મુજબ નહીં પૂછાય, બરાબર છે, મોટા પ્રશ્નો નહીં પૂછાય, ટૂંકમાં જવાબના પ્રશ્નો નહીં પૂછાય, ને એક બે વાક્યમાં નહીં પૂછાય. આટલું તો પરીક્ષામાં ડેફિનેટલી છે. જે ચેપ્ટર નથી પૂછાવાના એમાંથી નથી પૂછાવાનું. બરાબર છે. એટલે એટલી તૈયારી તમારે ન કરવી. બાકીના છે એ તમે તૈયારી કરી શકો. તો હવે આપણે આ કાવ્ય જે છે, બરાબર છે, વતનનો તલસાટ, રમણીક અરાલવાળાનું કાવ્ય છે. એ રમણીક અરાલવાળાનું કાવ્ય ભણીએ. બરાબર. એ પહેલાં મારે તમને છે ને આની થોડી ઘણી બીજી વિગતો કહેવી છે. બરાબર. કે આ કાવ્યનો પ્રકાર છે ને સોનેટ છે. આ કાવ્યનો પ્રકાર છે એ સોનેટ છે. બરાબર. કાવ્યનો પ્રકાર સોનેટ છે. બાજુમાં લખતા જ જજો. આ કાવ્યનો પ્રકાર સોનેટ છે. બરાબર. સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય. 14 પંક્તિનું કાવ્ય એને સોનેટ કહેવાય. સોનેટ એટલે શું? તો 14 પંક્તિનું કાવ્ય એને સોનેટ કહેવાય. બરાબર. સોનેટ જોઈએ ને તો ગુજરાતમાં શરૂઆત કરાવનાર, સોનેટની ગુજરાતમાં શરૂઆત કરાવનાર બલવંતરાય કલ્યાણરાય ઠાકોર. સોનેટની ગુજરાતમાં શરૂઆત કરાવનાર બલવંતરાય કલ્યાણરાય ઠાકોર. એનું ઉપનામ છે સેહની. એનું ઉપનામ છે સેહની. બરાબર છે. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેનું ઉપનામ છે સેહની. હું ફરીવાર આટલું કહી દઉં. આમ તો સોનેટ મૂળ ઇટાલીનું છે. બરાબર. એમાંથી ભારત આવ્યું બલવંતરાય કલ્યાણરાય ઠાકોર દ્વારા. સોનેટ એટલે શું? તો સોનેટ એટલે 14 પંક્તિનો કાવ્ય સમૂહ. 14 પંક્તિનો કાવ્ય સમૂહ. બરાબર. કે જેમાં છેલ્લી બે પંક્તિમાં છે ને કે ચમત્કૃતિ હોય ક્યાંક. બરાબર. ક્યાંક નવીન વાત 12 પંક્તિમાં કરી હોય ને એની સિવાય છેલ્લી બે પંક્તિમાં ક્યાંક બીજી વાત કરી હોય. બરાબર. એવો કાવ્ય સમૂહ એને શું કહેવાય? તો કે સોનેટ કહેવાય. બરાબર. સોનેટ છે, બરાબર, એ ગુજરાતમાં લાવનાર મેં તમને પહેલાંય કીધું બલવંતરાય કલ્યાણરાય ઠાકોર ગુજરાતમાં લાવનાર. અને એનું ઉપનામ છે સેહની. એનું ઉપનામ છે સેહની. બરાબર છે. એનું ઉપનામ છે સેહની. હવે સોનેટના મૂળ 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે સોનેટના? 3 પ્રકાર છે. પહેલું છે શેક્સપિયરન સોનેટ. શેક્સપિયર નામનો છે
એક નાટ્યકાર થઈ ગયો, બરોબર છે. એને ઓથેલો, મર્ચન્ટ ઓફ વેનિસની બધા નાટક લખ્યા છે. શેક્સપિયર છે. પેટ્રાર્કન સોનેટ કે પેટ્રાર્કશાહી સોનેટ કહેવાય, બરોબર. અને ત્રીજું સોનેટ અસામાન્ય સોનેટ. આ 3 પ્રકારના સોનેટ છે. પહેલું સોનેટ છે એ શેક્સપિયરન સોનેટ છે, બીજું સોનેટ છે એ પેટ્રાર્કશાહી સોનેટ છે, અને ત્રીજું સોનેટ છે એ અસામાન્ય સોનેટ છે. આ 3 પ્રકારના સોનેટ છે, બરોબર. શેક્સપિયરન સોનેટ એટલે શું? તો કે જેમાં 4 4 4 અને 2 એમ છે 14 પંક્તિ થાય ને એવા સોનેટને શેક્સપિયરન સોનેટ કહેવાય, શેક્સપિયર સોનેટ કહેવાય, બરોબર છે. કઈ રીતના? તો કે 4 4 4 અને 2 પંક્તિ થાય એવા સોનેટને શેક્સપિયર સોનેટ કહેવાય, બરોબર છે. બીજું સોનેટ છે પેટ્રાર્કશાહી. 8 + 6 પંક્તિ થાય એને કયું સોનેટ કહેવાય? તો પેટ્રાર્કશાહી સોનેટ કહેવાય. કયું સોનેટ કહેવાય? તો કે પેટ્રાર્કશાહી. કઈ રીતના પંક્તિ થાય? 8 + 6 એને છે એ પેટ્રાર્કશાહી સોનેટ કહેવાય, બરોબર. અને અસામાન્ય સોનેટ એટલે શું? અસામાન્ય સોનેટ એટલે શું? તો કે આવી કોઈ પંક્તિના પેટર્નમાં ન આવે, સીધી 14 પંક્તિ આવે, એને કયું સોનેટ કહેવાય? તો કે અસામાન્ય સોનેટ કહેવાય. કયું સોનેટ કહેવાશે? તો કે અસામાન્ય સોનેટ કહેવાશે, બરોબર. સોનેટની ફરીવાર રિવાઇઝ કરી દઉં અને આટલું લખી નાખો. સોનેટ પહેલાં લખો, સોનેટ એટલે શું, બરોબર. થિયરિકલ લખી નાખો, માગ્યા મુજબમાં પૂછાય. સોનેટ એટલે શું? સોનેટ એટલે શું એનો જવાબ લખો. 14 પંક્તિનો કાવ્ય સમૂહ, 14 પંક્તિનો કાવ્ય સમૂહ તેને સોનેટ કહેવાય. 14 પંક્તિનો કાવ્ય સમૂહ તેને સોનેટ કહેવાય, બરોબર છે. પછી અને એમાં આગળ લખી નાખો. હજી તેની છેલ્લી 2 પંક્તિમાં ચમત્કૃતિ સાધેલી હોય, તેની છેલ્લી 2 પંક્તિમાં ચમત્કૃતિ સાધેલી હોય. પછી બીજો પ્રશ્ન લખો. સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ કે લેખકનું નામ જણાવો. સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ કે લેખકનું નામ જણાવો. તો લખો. સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ બલવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ બલવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અને તેનું ઉપનામ સેહની છે. તેનું ઉપનામ સેહની છે, સેહની. પછી સોનેટના કેટલા પ્રકાર છે? સોનેટના કેટલા પ્રકાર છે? લખો. સોનેટના 3 પ્રકાર છે. સોનેટના 3 પ્રકાર છે. પછી સોનેટના 3 પ્રકારના નામ લખો. સોનેટના 3 પ્રકારના નામ લખો. પહેલું શેક્સપિયરન સોનેટ, શેક્સપિયરન સોનેટ, બરોબર. બીજું પેટ્રાર્કન કે પેટ્રાર્કશાહી સોનેટ, પેટ્રાર્કશાહી સોનેટ કે પેટ્રાર્કન સોનેટ. અને ત્રીજું અસામાન્ય સોનેટ, ત્રીજું અસામાન્ય સોનેટ. હવે આમ લખો. શેક્સપિયરન સોનેટ, શેક્સપિયરન સોનેટ 4 4 4 અને 2 પંક્તિ, 4 4 4 અને 2 પંક્તિ. બીજું પેટ્રાર્કન સોનેટ લખો. પેટ્રાર્કન સોનેટ, પેટ્રાર્કન સોનેટ
8+6 पंक्ति, पेट्रांकन सोनेट 8+6 पंक्ति। અને અસામાન્ય સોનેટ, અસામાન્ય સોનેટ ફક્ત 14 पंक्ति, कोई पेटंट नहीं, फक्त 14 पंक्ति, कोई पेटंट नहीं। तो अहींया छे ए आपणे आजनो लेक्चर पूरो करीए छीए, बरोबर छे। थैंक यू वेरी मच।